નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પૂર્વ સીએમ આનંદીબેનની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠન અધ્યક્ષ બનાવતા સમગ્ર રાજ્યમાં એક નવી રાજકીય લહેર। બગદાણા વિવાદમાં એસઆઈટી સમક્ષ હાજર થતા જયરાજ આહિર કંઈક નવા જૂનીના એંધાણ। સ્ટેન્ડિંગ કમિટીના 6 લેન રોડ બનાવવાના નિર્ણય બાદ 24 કલાકમાં જ કમિશનરની સાઇટ વિઝિટથી જામનગરના નગરજનોને આશ્ચર્ય। કમિશનરની 6 લેન રોડની સાઇટ વિઝિટ સમયે પદાધિકારીઓને આમંત્રિત શા માટે કરવામાં ન આવ્યા તેવો વેધક પ્રશ્ન ઉઠાવતા નગરજનો। સોલાર પેનલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કાના બૈડિયાવદરાનું પગેરું દબાવતી જામનગર પોલીસ, અન્ય 5 આરોપીઓ જેલ હવાલે। સોશિયલ મીડિયા ખંડણી રેકેટનો સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 આરોપીઓ જેલ હવાલે। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटरना ऑथोराइज्ड डीलर प्रतीक एंटरप्राइजनी ऐतिहासिक जाહેરાત। 45,000નું ई स्कूटर હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના હાલના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સમગ્ર ખોડલધામ સંગઠનના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। આ જાહેરાત થતાં જ સમગ્ર રાજ્યના રાજકારણમાં એક નવી લહેરનો ઉદય થયો હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે। અત્રે નોંધનીય છે કે અનાર પટેલ છેલ્લા 3 દાયકાથી સમાજકારણમાં રસ લઈ રહ્યા છે અને હવે તેઓ માતાના પગલે રાજકારણ તરફ ગતિ કરશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અત્રે એ પણ નોંધનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લેઉવા પટેલ સમાજના કુળદેવી માં ખોડલનું ભવ્યાતિ ભવ્ય મંદિર ખોડલધામ થોડા સમયે રાજકીય સહિતના સમાચારોમાં ચમકતું રહે છે। હાલમાં અનાર પટેલને સંગઠન અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવતા વધુ એક વખત ખોડલધામની ચર્ચા સર્વત્ર શરૂ થઈ છે। 2027ની વિધાનસભા ચૂંટણીના પાસાઓ સમગ્ર રાજ્યમાં ગોઠવાઈ રહ્યા છે, ત્યારે આ નિયુક્તિને એક અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે। ખોડલધામ ચેરમેન નરેશ પટેલને જેઓ નજીકથી ઓળખે છે તેઓ માને છે કે નરેશ પટેલની આ વ્યૂહરચના આગામી વિધાનસભા ચૂંટણીઓમાં ચોક્કસપણે પડઘાશે। અત્રે નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી અગાઉ સેમીફાઇનલ લેખી શકાય એવી પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી પણ આવી રહી છે, એટલે હવે પછીના ચૂંટણીઓના આ સમયમાં અનાર પટેલ રાજ્યના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં વિશિષ્ટ ભૂમિકા ભજવે તો નવાય નહીં। 2022ની વિધાનસભા ચૂંટણી સમયે નરેશ પટેલ એમ પણ બોલ્યા હતા કે ગુજરાતની ગાદી પર લેઉવા પટેલ મુખ્યમંત્રી હોવા જોઈએ, જે અનુસંધાને એવું ગણિત માંડવામાં આવી રહ્યું છે કે આનંદીબેનના પુત્રી અનાર પટેલને મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં લેઉવા પટેલ સમાજ ખૂબ જ સંગઠિત અને પ્રભુત્વ ધરાવતો સમાજ છે। આગામી સમયમાં અમદાવાદ સહિતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સમગ્ર પાટીદાર સંગઠનને વધુ મજબૂત બનાવવામાં અનાર પટેલ મહત્વની ભૂમિકા ભજવશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે। અનાર પટેલના આવવાથી મુખ્યમંત્રીનું સપનું જોતા લેઉવા પટેલ સમાજના સિનિયર આગેવાનોની ઊંઘ ઉડી ગઈ છે। ભાવનગર જિલ્લાના પ્રખ્યાત ધર્મસ્થાન બગદાણા ગામના પૂર્વ સરપંચ અને
કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાનું પ્રકરણ હવે વધુ ગરમ બન્યું છે. નોંધનીય છે કે સરકારે આ ચકચારી પ્રકરણની તપાસ માટે રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરને પૂછપરછ માટે બોલાવ્યો છે. આ સ્પેશિયલ ટીમ સમગ્ર મામલાના મૂળમાં જવા ઈચ્છતી હોય આજે બુધવારે સાંજે 5 વાગ્યે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે જયરાજને હાજર થવા ફરમાન છોડવામાં આવ્યું હતું, પરંતુ જયરાજ 5 વાગ્યા પહેલા જ સ્પેશિયલ ટીમ સમક્ષ હાજર થઈ ગયા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગત સોમવારે એસઆઈટીએ નવનીત બાલધિયાની સતત 3 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન એસઆઈટી સમક્ષ જયરાજ આહિર વિરુદ્ધ 15 જેટલા પુરાવા પોતે રજૂ કર્યા છે એવો દાવો નવનીત બાલધિયા આ અગાઉ કરી ચૂક્યા છે. આ પહેલા એસઆઈટીની ટુકડીએ તત્કાલીન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડાંગર અને અન્ય એક પોલીસ અધિકારીની પણ પૂછપરછ કરી હતી. આ સમગ્ર મામલો મુંબઈના એક લોક ડાયરાથી શરૂ થયો હતો. આ લોક ડાયરામાં માયા આહિરે બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશ સાગરનું નામ લેતા નવનીત બાલધિયાએ આ અંગે સ્પષ્ટતા કરી હતી. ત્યાર પછી માયાભાઈ આહિરે ભૂલ સ્વીકારીને માફી માંગી લીધા બાદ ગત 29મી ડિસેમ્બરે 8 શખ્સોએ નવનીત બાલધિયા પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલાની ઘટના બાદ આ સમગ્ર વિવાદ છેલ્લા લાંબા સમયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં બેફામ ધૂમ મચાવી રહ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 6 લેન રોડની સાઇટ વિઝિટ ચર્ચામાં અને જામનગર પોલીસને કાનાની તલાશ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જૂનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જૂનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग
ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर। सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह। इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री। चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल। तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए। नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध। एडमिशन के लिए कोई समय सीमा नहीं है। दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो। દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત સોમવારે પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધીના ખોડિયાર કોલોનીના માર્ગને 15 કરોડના ખર્ચે 6 લેન નવો રોડ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. નિર્ણયની જાહેરાત બાદ 24 કલાકમાં જ ગઈકાલે મંગળવારે કમિશનર DN મોદી સહિતના અધિકારીઓ સાઇટ વિઝિટમાં પહોંચી ગયા હતા. આ રીતની ઝડપી કાર્યવાહીથી જામનગરના નગરજનોને આશ્ચર્ય લાગી રહ્યું છે, કારણ કે આટલી બધી ઝડપથી મહાનગરપાલિકામાં કોઈ કામ થતા નથી. ગઈકાલની આ ઝડપી મૂવમેન્ટ જોયા બાદ નગરજનોને ખ્યાલ આવ્યો કે નજીકના દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, એટલે ચૂંટણીને અનુલક્ષીને જ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મતદારોને પ્રભાવિત કરવા માટે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. સાઇટ વિઝિટ સમયે મહાનગરપાલિકાએ મીડિયાના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરોને પણ આમંત્રિત કર્યા હતા, જેને કારણે સમગ્ર શહેરમાં આ રીતની ઝડપી ગતિવિધિથી વાયુવેગે વાત પ્રસરી જાય. પરંતુ દુઃખની વાત એ છે કે મહાનગરપાલિકાના કમિશનર DN મોદીના કાફલામાં મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, જેની પણ ચર્ચા જામનગરના નગરજનો કરી રહ્યા છે. કઈ રીતનો 6 લેન રોડ બનાવવાનો છે તેની પ્રેક્ટિકલ માહિતી મનપાના અધિકારીઓએ મેયર સહિતના પદાધિકારીઓને આપવી જોઈએ, તેમજ પદાધિકારીઓ પાસેથી આ 6 લેન પ્રોજેક્ટ અંગેના સૂચનો પણ માંગવા જોઈએ. આ ચૂંટણીલક્ષી 6 લેન પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂર્ણ થશે એવી જાહેરાત પણ કમિશનરે મીડિયા સમક્ષ કરી છે. આ જાહેરાત પણ કમિશનરને બદલે મેયર અથવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કરી હોત તો 100% પદાધિકારીઓને જસ મળત. 6 લેન નવા રોડ અંગેની ઝડપી કાર્યવાહીથી જામનગરના નગરજનોને ખૂબ જ નવાઈ લાગી રહી છે. અમુક નગરજનો એમ પણ કહી રહ્યા છે કે જનતાના નાના મોટા પ્રશ્નોને ઉકેલવા માટે કમિશનર આટલી ઝડપથી કાર્યવાહી કરે તો જનતાના આશીર્વાદ તો મળે જ, પરંતુ સાથે સાથે મહાનગરપાલિકા જનતાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ક્રિય છે તે છાપને ભૂસવી જરૂરી છે. આ 6 લેન રોડનું ટૂંક સમયમાં જ ભૂમિપૂજન કરી ચૂંટણીની આચારસંહિતા આવે તે પહેલાં તાબડતોબ કામ શરૂ થઈ જશે તેવું ગઈકાલની સાઇટ વિઝિટ ઉપરથી નગરજનોને લાગી રહ્યું છે. જામનગરમાં સોલાર પેનલના નામે એક ચીટર ટુકડીએ 100 જેટલા આસામીઓ પાસેથી આશરે ₹1.5 કરોડની રકમ ખંખેરી લીધી છે. આ પ્રકરણમાં ગઈકાલે મંગળવારે ઝડપાયેલા 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે, પરંતુ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કાના બેડિયાવદરા નામનો શખ્સ હજુ ઝડપાયો નથી. આ ચીટર શખ્સની ક્રાઇમ કુંડળી શહેરમાં ચર્ચાસ્પદ બની છે. દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે ભૂતકાળમાં કાના નામના આ શખ્સે કેટલાક પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ
અંગે પુષ્કળ જાહેરાતો કરી હતી, પરંતુ જાહેરાતો કરનાર મીડિયાને તેણે આપેલા ચેક રિટર્ન થયા હોવાનું પણ બહાર આવ્યું છે. પોતાની કંપની વિશે મોટી મોટી વાતો કરીને સામેવાળા લોકોને પ્રભાવિત કરવામાં કાનો બળિયાવદરા પાવરફુલ છે, જેને કારણે કાનાની આ ગેંગે અત્યાર સુધીમાં જે 100 જેટલા લોકોને શીશામાં ઉતારીને બૂચ મારી દીધા છે, એ લોકોમાં જામનગરના નગરજનો ઉપરાંત રાજકોટ, મોરબી, જૂનાગઢ અને પોરબંદર પંથકના લોકોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે. કાનાની આ ગેંગ સોશિયલ મીડિયા પર ઇન્ફિનિટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે લોકોને સોલાર પેનલ આપવાની વાત કરીને લોકો પાસેથી નાણાં મેળવતા હતા અને પોતાના અંગત બેંક ખાતામાં આ નાણાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. કાનાના જે 5 સાગરીતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે, તેમાં હિરેન લાઠિયા ઉપરાંત ચેતન પાણખાણિયા, રાહુલ ભટ્ટ, અભય પરમાર અને રામજી લોધીનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રકરણના મુખ્ય સૂત્રધાર કાના બળિયાવદરાની શોધખોળ કરવા માટે બાતમીદારોને પોલીસે કામે લગાડ્યા છે. જામનગર પોલીસ ટૂંક સમયમાં જ આ પ્રકરણના મુખ્ય સૂત્રધારને પકડી પાડવા માટે સિનિયર પોલીસ સ્ટાફને જવાબદારી સોંપી દીધી છે. આ પ્રકરણને ભીનું સંકેલવા માટે જામનગરના અગ્રણીઓ દ્વારા પોલીસને દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું પણ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. પરંતુ કોઈપણ જાતના દબાણમાં આવ્યા વગર પોલીસે આ કેસના મુખ્ય આરોપી કાના બળિયાવદરાને પકડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ખંડણી રેકેટમાં વિશાલ જેલમાં અને સેન્ટ આન્સ સ્કૂલમાં ફીની બબાલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં સોશિયલ મીડિયા પર એઆઈની મદદથી વાંધાજનક પોસ્ટ વાયરલ કરવાના અને ખંડણી માંગવાના પ્રકરણનો આરોપી વિશાલ કણસાગરા જેલ હવાલે થયો છે. આ શખ્સે અગાઉ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત અગ્રણી બિલ્ડરો જમનભાઈ ફળદુ અને સ્મિત પરમાર તેમજ જમનભાઈ ફળદુના પુત્ર સહિતના વિવિધ વિડીયોઝ અને એઆઈની મદદથી પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ ઉપરાંત ખંડણી માંગવા સંબંધે પણ વિશાલ કણસાગરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ધરપકડ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ પ્રકરણમાં વિશાલ કણસાગરાના 2 મોબાઈલ ફોન કબજે લેવામાં આવ્યા છે. વિશાલ કણસાગરા અને તેના સાગરીત ધ્રોલના રાજેન્દ્રસિંહ સોલંકીના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ બંનેને અદાલતના આદેશ મુજબ જેલ હવાલે કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ જ પ્રકરણમાં વિશાલના પિતા હેમંત કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના 2 શખ્સોની પણ ધરપકડ થઈ હતી અને બંને જેલ હવાલે છે. આમ આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધીમાં આ 4 શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જામનગરની સેન્ટ આન્સ સ્કૂલના કિન્ડર ગાર્ટન એટલે કે પ્રી સ્કૂલ વિભાગમાં બાળકોના વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાં અચાનક વધારો કરી દેવામાં આવ્યો હોવા અંગે વાલીઓમાં હોબાળો મચી ગયો છે અને આ અનુસંધાને વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. સોહેલ કેશોર નામના એક વાલીએ તમામ વાલીઓ વતી એવો આક્ષેપ કર્યો છે કે ફી નિર્ધારણ સમિતિ એટલે કે એફઆરસી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી હોય તેના કરતાં વધારે ફી સેન્ટ આન્સ સ્કૂલના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવી રહી છે અને આ બાબત અંગે વાલીઓ દ્વારા જ્યારે શાળા સમક્ષ રજૂઆત કરવામાં આવી ત્યારે આ શાળાના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. વાલીઓએ આ મતલબની રજૂઆત ડીઈઓ કચેરી ખાતે કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ એમ કહ્યું છે કે વાલીઓની રજૂઆતના આધારે કચેરી દ્વારા શાળામાં તપાસ કરાવવામાં આવી રહી છે. શાળાના સંચાલકોનો જવાબ માંગવામાં આવ્યો છે અને જો ફી વસૂલાત કામગીરીમાં કોઈપણ પ્રકારનો નિયમભંગ થયો હોવાનું રેકર્ડ પર આવશે તો સેન્ટ આન્સ સ્કૂલના સંચાલકો વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ડીઈઓએ એમ પણ જણાવ્યું છે કે એફઆરસી દ્વારા જે ફી મંજૂર કરવામાં આવી હોય તે તમામ વિગતો શાળાએ પોતાના નોટિસ બોર્ડ પર વાલીઓની જાણકારી માટે મૂકવાની રહેશે. આ સમગ્ર વિષય અંગે સોહેલ કેશોર નામના વાલી અને ડીઈઓ વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મારી ભત્રીજી સેન્ટ આન્સ કિન્ડરગાર્ટનમાં LKGમાં ભણે છે. 2 સત્રથી ફી વધારો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટરની ફી 6,500 થઈ હતી, સેકન્ડ ક્વાર્ટરમાં 6,500 થઈ. દિવાળી પછી એકાએક સેન્ટ આન્સ સ્કૂલ દ્વારા 8,865નો ફીનો વધારો આવ્યો છે. તેથી અમે ડીઓ સાહેબ પાસે રજૂઆત કરવા બધા વાલીઓ કે આ ફીનો મુદ્દો શેના માટે છે, કયા કારણોસર વધારી રહી છે. એનું અમે જેથી સ્કૂલમાં પૂછવા ગયા બધા વાલીઓ તો અમને સ્કૂલમાંથી કોઈ જવાબ ના મળ્યો. તે પછી અમારા વાલીઓ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું છે, મિટિંગ કરી, આયોજન કરી, બધા વાલીઓએ અરજી કરી છે, સહી કરવાની છે. ફી એફઆરસી મુજબ વધારે લેવામાં આવે છે. અત્યારે જે એફઆરસી મુજબ ફીનો નિયમ છે એનું ઉલ્લંઘન કરે છે આ લોકો. જેથી દ્વારા ડીઈઓ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ફી શેના માટે વધારો કર્યો છે અથવા એનું કારણ દર્શાવે અમને, જેથી કરીને બધા વાલીઓ અમે ડીઈઓ સાહેબ પાસે રજૂઆત કરી લેખિતમાં અને એવું લાગશે તો આગળ પણ વધારે કાર્યવાહી અમે કરવામાં. માંગણી અત્યારે અમારી સરકાર ડીઈઓ સાહેબ પાસે એટલી જ છે કે આ ફીનો વધારો શેના માટે કર્યો છે એનું કારણ જણાવે. સ્કૂલ દ્વારા કારણ કોઈ જાતનું દર્શાવ્યું નથી, જેથી કરીને અમે સાહેબ પાસે એ જ રજૂઆત કરવાના છે કે કયા કારણોસર બીજા સત્રમાં અથવા વચગાળામાં કયા કારણોસર ફી વધારી રહી છે. આજે કેટલાક વાલીઓ કચેરી કક્ષાએ આવેલા અને એમણે સેન્ટ એન્સ સ્કૂલમાં અધવચ્ચેથી ફી વધારો કરવા બાબતની જે એમની રજૂઆત જે હતી એ પરત્વે કે ખરેખર શાળાને આવા પ્રકારનો કોઈ વધારો મંજૂર થયેલો છે કે કેમ એ બાબતની સ્પષ્ટતાઓ મેળવવા માટે કેટલાક વાલીઓ આજે કચેરી ખાતે આવેલા હતા. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે. આ બાબતે જો કોઈ પણ પ્રકારનો એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એ એમણે એમના નોટિસ બોર્ડ પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય. વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે પરત્વે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો
તો 100% એની સામે નિયમાની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ સાથે પણ પરામર્શ કરેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પોલીસ ભરતી તૈયારીનું નિરીક્ષણ કરતા આઈજી અને નગરમાં વધુ એક ક્રિકેટ ટુર્નામેન્ટ સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે 21 જાન્યુઆરીથી જામનગર સહિતના વિવિધ સેન્ટરોમાં ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે. જે અનુસંધાને તમામ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ગઈકાલે મંગળવારે બપોર બાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવ્યા હતા અને તેમણે ભરતી પ્રક્રિયાઓ માટેની તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે એસપી ડોક્ટર રવિ મોહન સૈની અને છેલ્લા એસઆરપી કેમ્પના સેનાપતિ કોમલ વ્યાસ હાજર રહ્યા હતા અને આઈજી અશોક કુમાર યાદવને ભરતી પ્રક્રિયાની તૈયારીઓ અંગે જાણકારીઓ આપી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે આજથી આ ભરતી પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં તમામ ઉમેદવારોને આપવાનું થતું માર્ગદર્શન અને તમામ ઉમેદવારો માટે રહેવા જમવાની વ્યવસ્થાઓ વગેરે બાબતો અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નિયમો અનુસાર આઈજી અશોક કુમાર યાદવે સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને સમગ્ર આયોજનની જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. ગઈકાલે મંગળવારે સાંજે પોલીસ હેડક્વાર્ટર ખાતે આઈજી અશોક કુમાર યાદવે આ સમગ્ર આયોજન અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે. આવતીકાલથી જામનગર ખાતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસની ભરતી પ્રક્રિયા શરૂઆત થવાની છે. ભરતી પ્રક્રિયા માટે જેટલી તમામ તૈયારીઓ છે એની સમીક્ષા કરવા માટે અહીંયા આજે તમામ અધિકારીઓ સાથે મિટિંગ રાખી છે. પોલીસ ભરતી બોર્ડની જે તમામ ગાઈડલાઇન્સ એનો તમામનો અહીંયા અમલ કરવામાં આવેલો છે. ગુજરાત પોલીસની ભરતી પ્રક્રિયા ખૂબ જ નિષ્પક્ષ, તટસ્થ છે અને પ્રમાણિક છે. એને ધ્યાને રાખી તમામ પ્રકારની જે કેન્ડિડેટ્સની એન્ટ્રીથી એક્ઝિટ સુધીની તમામ પ્રક્રિયા વિડીયોગ્રાફી થશે. તમામ જે કેન્ડિડેટ છે એને RFID ટેગ મૂકવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ જે કેન્ડિડેટ તરીકે આવવાના છે એને તમામ પ્રકારની ગાઈડન્સ એકવાર એન્ટ્રી થયા પછી શું કરવાનું, શું નથી કરવાનું એ અમારા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા આપવામાં આવશે. જે પણ કેન્ડિડેટ આવવાના છે એ કેન્ડિડેટ્સને રોકવા માટેની પણ વ્યવસ્થાઓ જામનગર શહેરમાં અલગ અલગ એજન્સીઓ, અલગ અલગ સમાજની વાડીઓ, ધર્મશાળાઓ, પોલીસના તમામ અધિકારીઓ દ્વારા, પબ્લિકના લોકો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેથી કોઈ પણ કેન્ડિડેટ અહીં આવતા હોય તો આને ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના પડે અને ખૂબ સારી રીતે ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવેલી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે સૂચનાઓ એનો કડકાઈથી અમલ કરવા માટે તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે. તમામ લોકોને વિનંતી કરું છું કે તેને જે ડેટમાં હોય એ ડેટમાં અહીંયા સમયસર અહીંયા રિપોર્ટિંગ કરે, જેથી કોઈપણ પ્રકારની કોઈપણ કેન્ડિડેટને મુશ્કેલી નહીં પડે. એકવાર આવ્યા પછી ગુજરાત પોલીસના અધિકારી, કર્મચારીઓ એને તમામ પ્રકારની જે માર્ગદર્શન છે એ અહીંથી પૂરું પાડવામાં આવશે. આવતીકાલથી 700 કેન્ડિડેટ આવવાના છે. પછી જ્યારે સિસ્ટમ સેટ થશે એટલે 1200 કેન્ડિડેટ આવશે ને પછી દરરોજ 1600 કેન્ડિડેટ જેવા કેન્ડિડેટ્સ અહીંયા દરરોજ એ શારીરિક કસોટી થશે. અને શારીરિક કસોટી માટે જે વ્યવસ્થાઓ છે, જે ચેસ્ટનું મેજરમેન્ટ હોય, રનિંગ હોય, એના માટે પણ તમામ પ્રક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ઓટોમેટિક સાધનો દ્વારા કરવામાં આવનાર છે.
એટલે કોઈ પણ પ્રકારનું મેન્યુઅલ ઇન્ટરવેન્શન એમાં આવતું નથી. જામનગરના ક્રિકેટ બંગલા મેદાન ખાતે આગામી સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે, જે અંગે ગઈકાલે મંગળવારે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ ટુર્નામેન્ટ અંગે જાણકારીઓ આપવામાં આવી હતી. આ તકે જામનગર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા ઉપરાંત ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ અને વરિષ્ઠ પત્રકાર પીડી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને ટુર્નામેન્ટ અંગે જાણકારીઓ આપી હતી. આ તકે એવી જાહેરાત કરવામાં આવી હતી કે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જામનગર યુનિટના સહયોગથી આગામી 1 ફેબ્રુઆરીથી ક્રિકેટ બંગલા મેદાન અજીતસિંહજી પેવેલિયન ખાતે બહાદુરભાઈ કોઠારી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે. આ ટુર્નામેન્ટ સિઝન બોલથી રમાડવામાં આવશે અને 2020 મેચ માટેના જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નિયમો છે તે તમામ નિયમોનું પાલન કરીને આ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. ટુર્નામેન્ટમાં દરરોજ 2 મેચ રાખવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં અલગ અલગ કેટેગરીનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન કેટેગરી ઉપરાંત જો મહિલાઓ માટેની ટીમ શક્ય બનશે તો મહિલા ક્રિકેટ ટીમને પણ ટુર્નામેન્ટમાં રમાડવામાં આવશે. અલગ અલગ 6 કેટેગરી માટે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં જુદી જુદી કેટેગરીની 30 ટીમોએ આયોજકો સાથે ઇન્ક્વાયરી કરેલી છે, એમ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આ તકે અજય સ્વાદિયાએ ટુર્નામેન્ટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. એટલે કે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જામનગર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અમે બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. બહાદુરભાઈ કોઠારી ટુર્નામેન્ટ છે એ આ લગભગ 4થી વખત આપણે યોજવા જઈ રહ્યા છીએ, પરંતુ આ વખતે એક અલગ જ પ્રકારથી અમે આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. આ વખતે અમે 6 કેટેગરીની અંદર આ ટુર્નામેન્ટ રમાડવાના છે. સૌ પ્રથમ અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને ઓપન કેટેગરી ઉપરાંત મહિલાઓની પણ એક ટુર્નામેન્ટ અમે આમાં સમાવેશ કરેલ છે. જો મહિલાની ટીમો બરોબર મળશે તો નોકઆઉટના આધારે, નહીં તો મહિલાની ટીમને અમે લીગના ધોરણે પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરીશ. આ ટુર્નામેન્ટ ક્રિકેટના ઇન્ટરનેશનલ લેવલના જે કોઈ નિયમો છે એ નિયમો મુજબ રમાશે. આ ટુર્નામેન્ટ 2020 ઓવરની રહેશે. 30 તારીખ સુધી અમે 31મી આનો ડ્રો પાડશું અને 30 તારીખ સુધી જે કોઈ ટીમોને ભાગ લેવો હશે એ અહીંયા લેશે. આ ટુર્નામેન્ટની અંદર અત્યાર સુધીમાં અમને લગભગ 30 ટીમની ઇન્ક્વાયરી આવી ગયેલ છે, એટલે ઓછામાં ઓછી લગભગ 30 ટીમનો આમાં ટુર્નામેન્ટની અંદર સમાવેશ થશે. આ ટુર્નામેન્ટ સોમથી શુક્ર, સોમ ને મંગળ 2 દિવસ અમે નહીં રમાડીએ, બાકી બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ આ રોજની 2 મેચ રમાય એ રીતે આ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. આ ટુર્નામેન્ટની અંદર જામનગરના પ્રતિભાશાળી ક્રિકેટરો ઊભા થાય, તેમને મેચની પ્રેક્ટિસ મળે અને સારા ખેલાડીઓને આ મેચ શું છે, ક્રિકેટની અંદર 2020ની અંદર કેવી રીતે તૈયાર થયો એ બાબતનું વધારે પડતું એને જ્ઞાન મળે, એના માટેનો અમારો આ પ્રયાસ છે. અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમે અલગ અલગ કેટેગરીની અંદર ટીમો બનાવેલી છે કે જેઓ આ ટુર્નામેન્ટ ઉપર ધ્યાન રાખશે. ઉપરાંત અમારે મીડિયા કર્મીઓ, પ્રેસ કર્મીઓનો પણ આમાં અમને ખૂબ જ સહકાર છે અને તેઓ પણ અમારી ટુર્નામેન્ટ સાથે, આ ડિસ્ટ્રિક્ટની સાથે જોડાયેલા રહેશે અને તેઓ પણ અમને ખૂબ જ મદદરૂપ છે. તે બદલ હું તેઓનો પણ ખૂબ આભાર માનું છું. અને આ ટુર્નામેન્ટને પૂર્ણ કરવા માટે આપણા જામનગરના રહેવાસીઓ પણ એમાં મદદરૂપ થશે અને પ્લેયરોને પ્રોત્સાહન આપશે તેવી મારી અપીલ છે. આ ટુર્નામેન્ટ 1 ફેબ્રુઆરીથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને દરેક મેચ છે ઇન્ટરનેશનલ નિયમ મુજબ જ આ ટુર્નામેન્ટ રમાશે. એ સિવાય આપને કોઈને પ્રશ્ન હોય તો લાલ દડાથી રમાશે અને ક્રિકેટનો ઓરિજિનલ જે ડ્રેસ છે, વ્હાઇટ ડ્રેસ, એ વ્હાઇટ ડ્રેસ જ પણ પહેરવાનો રહેશે, એટલે ક્રિકેટની ગરિમા જળવાઈ રહી. જામનગર સહિત દેશભરમાં આજે 21 જાન્યુઆરીથી JEE મેન્સની પરીક્ષાઓ શરૂ થઈ છે, જેમાં કોમ્પ્યુટર સંબંધી પરીક્ષાઓ માટેનું સેન્ટર જામનગરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર આવેલી અમાત્ય
આઈટી સોલ્યુશન નામની ખાનગી પાર્ટીને આપવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે આગામી 29 જાન્યુઆરી સુધીમાં 1521 રજીસ્ટ્રેશન થયેલા ઉમેદવારોની એક્ઝામ લેવામાં આવશે, જેના ભાગરૂપે આજે મંગળવારે 87 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. આ માટેના ઓબ્ઝર્વર અને સિટી કોઓર્ડિનેટર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત અને વિદેશોમાં પણ કુલ 330 સેન્ટરો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પરીક્ષા શરૂ થતાં પૂર્વે ઉમેદવારોને પ્રેક્ટિસ મળે તે માટે ગઈકાલે મંગળવારે મોક ડ્રિલ પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર પરીક્ષા આયોજન અંગે સંજય કુમાર વર્માએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ये आज से जेई का मेन एग्जाम शुरू हो गया है 21 तारीख से और ये 29 तक चलेगा. ये एग्जाम भारतवर्ष के और विदेशों में मिला के 323 सिटीज में हो रहा है. हमारे यहाँ 1521 छात्र जो हैं कैंडिडेट्स रजिस्टर्ड हैं. आज सारे बच्चे प्रेजेंट हैं. आज का जो संख्या है वो 87 और यहाँ पे एनटीए की गाइडलाइंस के हिसाब से एग्जाम हो रहा है. टोटल जो विद्यार्थी यहाँ 29 तारीख तक अपियर होंगे उनकी संख्या है 1521. बहुत अच्छी तरह से यहाँ कल मॉक ड्रिल हुआ, सारी तैयारी अच्छी से की गई और यहाँ पे सेंटर सुपरिटेंडेंट हैं. बाकी सारे गाइडलाइंस के हिसाब से एग्जाम सुचारू रूप से शुरू हो गया. જામનગરના વોર્ડ નંબર 1માં એક કારખાના નજીક હવામાં ગંધાતો ગેસ ફેલાવવાને કારણે આ વિસ્તારના લોકોમાં નારાજગી અને અકળામણ જોવા મળે છે, જે અનુસંધાને સ્થાનિક નાગરિકોએ ફાયર શાખાને તથા પોલીસને જાણ કરી હતી. આ બંને વિભાગ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી ત્યારે કારખાના માલિક કારખાનું બંધ કરીને ભાગી ગયો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આવું અવારનવાર બન્યું છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. આ સમગ્ર બાબત અંગે ઉમરભાઈ નામના એક સ્થાનિક નાગરિકે આપેલી વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 1માં આજે જ્યારે 7 વાગે 7:30 વાગે મને ફોન આવેલો કે બાજુમાં એક કારખાનું આવેલું છે, ત્યાં કેમિકલ પદાર્થ કાંઈક એવું બારે મૂકે છે, તેના કારણે હવામાં ગેસ બને છે અને ગેસની ખુશ્બુ એટલી બધી આવે છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અત્યારે હાલમાં લોકો ઘરમાં કોઈ બેસી નથી શકતા, બધાય બહાર નીકળી આવ્યા. અત્યારે હાલમાં અમે ફાયરને ફોન કર્યો તો ફાયર આવી હતી, કારખાનાવાળા તાળો મારીને હાઈલા ગયા હતા અને પછી તેમણે એમ કીધું કે ભાઈ પોલીસને બોલાવો, તાળો મારેલો છે, અમારાથી ન થાય. તો પોલીસ પણ આવી હતી, અમે બધી પ્રક્રિયા કરી. અત્યારે લોકોને એટલી મુસીબત છે કે હવામાં તે ગેસ છોડ્યો છે તે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. તેના કારણે લોકોના આરોગ્ય હારે ચેડા થાય છે. લોકોને આજુબાજુમાં અહીંયા શ્વાસની બીમારી છે તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાના નાના બાળકો છે તે ઘરોમાં હતા, તે બહાર નીકળી આવ્યા હતા અને ખૂબ જ મુશ્કેલી પડે છે. અવરનવર તે બાજુમાં એક કારખાનો આવેલો છે, તે ગેસ છોડે છે અને આ તકલીફ છે. ઘણીવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિદાન કરવામાં આવ્યો નથી. એટલે હાલમાં એરિયામાં ધરાનગરમાં બેડેશ્વર બાજુમાં આવેલી 2.5ની ચાલી, 5ની ચાલી, હાઉસિંગ બોર્ડ, વૈશાલીનગર, ત્યાં તેની ગેસની સ્માઇલ જાય છે અને લોકોને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ.
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પૂર્વ CM આનંદીબેનની પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠન અધ્યક્ષ બનાવતા સમગ્ર રાજ્યમાં એક નવી રાજકીય લહેર. બગદાણા વિવાદમાં SIT સમક્ષ હાજર થતા જયરાજ આહિર કંઈક નવા જૂનીના એંધાણ. સ્ટેન્ડિંગ કમિટીના 6 લેન રોડ બનાવવાના નિર્ણય બાદ 24 કલાકમાં જ કમિશનરની સાઇટ વિઝિટથી જામનગરના નગરજનોને આશ્ચર્ય. કમિશનરની 6 લેન રોડની સાઇટ વિઝિટ સમયે પદાધિકારીઓને આમંત્રિત શા માટે કરવામાં ન આવ્યા તેવો વેધક પ્રશ્ન ઉઠાવતા નગરજનો. સોલાર પેનલ કૌભાંડના મુખ્ય સૂત્રધાર કાના બૈડિયાવદરાનું પગેરું દબાવતી જામનગર પોલીસ, અન્ય 5 આરોપીઓ જેલ હવાલે. સોશિયલ મીડિયા ખંડણી રેકેટનો સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 આરોપીઓ જેલ હવાલે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.